જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો અત્યારે સાંજ થઈ ગઈ છે અને આજે પાછી 11 છે, તો મસ્ત મજાનું ફરાળ બનાવું છું અત્યારે. તો જો આ સરસ મજાની સૂકી ભાજી બનાવી નાખી છે મેં. જીરુંથી મસ્તીની વઘારી છે, લીમડો, જીરું, લીલી મરચી, આદુ, સરસ મજાની સૂકી ભાજી થઈ ગઈ છે. અને એની સાથે બનાવું છું મોરૈયાની ખીચડી. તો આને હમણાં હું ઓરવાળી નાખીશ, જેથી કરીને છે ને બધા કાકરા નીચે બેસી જાય અને મોરૈયો ચોખ્ખો ચોખ્ખો ઉપર આવી જાય, જેથી ખાવામાં કાકરા ન આવે. તો આને ઓરવાળવો પડશે હવે. અને બીજી વાત તો ઈ કે હવે આઠમ આવી હતી ત્યારે હું ગઈ હતી મારા પપ્પાના ઘરે. ઘણા ટાઈમથી વિડીયો બનતા નહોતા, કારણ કે જો છોકરીઓ લગ્ન થાય પછી આઠમ આવે એટલે પપ્પાના ઘરે જવાનો વિચાર આવે જ તે. તો આઠમ કરવા બધી છોકરી લગ્ન થઈ જાય એટલે જાય જ તે. તો હુંય ગઈ હતી પપ્પાના ઘરે અને ત્યાં આઠમ કરી આવી. અને જો આજે ઘરે આવી ગઈ છું, કાલે ઘરે આવી ગઈ હતી પણ ઉતારા નહોતા. અત્યારે જો મસ્ત ટાઈમ મળ્યો છે તો મેં કીધું ઘણા ટાઈમ પછી ચાલો આજે 11 ફરાળનો વિડીયો બનાવી નાખીએ આપણે અને થોડી ઘણી વાતો કરી લઈએ. તો બધા મહેમાન આવી જાય એવું બધું થાય એટલે કઈ વિડીયો બને નહીં. અને પાછું વાતાવરણ અત્યારે જોવો ને તો એ ઘડીક ઠંડુ થઈ જાય અને ઘડીક એટલી બધી બફારો થાય, આપણો જે તબિયત છે એ અચાનક જ વીક થઈ જાય એવું વાતાવરણ છે. ઘડીક વરસાદ આવે, ઘડીક બફારો થાય ને એવું બધું હાયલા કરે. તો પછી મારો અવાજ પાછો બેહી ગયો હતો. તો પછી અત્યારે માંડ ખુલ્લો છે, બોલવા જેવી થઈ ગઈ છું. તો મેં કીધું હાલો એક વ્લોગ બની જાય. જો અત્યારે જો મસ્ત મજાનો ફરાળ બનાવીને રેડી કરવાની. મારા સાસુ બહાર ગયા છે તો એનો ફોન હતો કે એ આવશે ત્યારે રાજગરાનો લોટ લેતા આવશે. તો રાજગરાના લોટની ફરાળી પૂરી અથવા તો ફરાળી ભાખરી બનાવી નાખશું અને મસ્ત મજાનું ફરાળ કરવા અમે લોકો જમવા બેસી જશું વાળું કરવા માટે. તમે 11માં કયું ફરાળ કરો છો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મારો વિડીયો કેવો લાગ્યો એની પણ કોમેન્ટ કરજો. તો કેટલા દિવસ પછી આપણે મળ્યા એ માટે બધાને જય શ્રી કૃષ્ણ પાછા. અને આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.